વાત કરીએ પાલનપુરમાં રિક્ષા ચાલકો રિક્ષાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા અને વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપ્યું હતું। રિક્ષા ચાલકોએ રિક્ષા સ્ટેન્ડ પર થયેલા દબાણો નગરપાલિકા અને પોલીસ દ્વારા દૂર કરવાની માંગ કરી હતી। ઉપરાંત પોલીસ દ્વારા કલમ હેઠળ થતી કાર્યવાહી દરમિયાન ગેરરીતિ અને વધુ રકમ વસૂલાત થતી હોવાનો આક્ષેપ કર્યો હતો। લાયસન્સ વગર નવી રિક્ષાઓને આરટીઓ દ્વારા પાસ કરવામાં આવતી હોવાની તપાસ કરવાની પણ માંગ ઉઠી છે। રિક્ષા ચાલકોએ જણાવ્યું કે ભરણપોષણ અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને રિક્ષા ભાડામાં વધારો કરવાની ચર્ચા કરવામાં આવશે। આ તમામ મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રિક્ષા ચાલકોના પડતર પ્રશ્નો છે, ક્યારે કોઈ પ્રશ્નોનું નિરાકરણ સરકાર લાવતી નથી, પણ અમારા જે અમુક મુદ્દા હતા એ અહીંયા કલેક્ટર સાહેબ સુધી ખૂબ સીમિત હતા કે એ એનું ધારે તો સોલ્યુશન લાવી શકે છે। પાલનપુરની ટ્રાફિક વ્યવસ્થાને લગતા રિક્ષા સ્ટેન્ડો જે આપેલા છે કલેક્ટર સાહેબે, તેની ઉપર જે દબાણ થયું છે નગરપાલિકા અને પોલીસ દ્વારા દૂર કરવામાં આવે। એમએનએસની કલમ જે 285 જે 188ની જગ્યાએ એ 285ની કલમની અંદર રિક્ષા ચાલકોને અડચણની અંદર પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે રિક્ષા ડ્રાઈવરને, અને જેની અંદર આઈપીસી એક્ટ મુજબ નામદાર કોર્ટ પણ એમાં 200 રૂપિયા દંડ લેતી હોય છે, જ્યારે પોલીસવાળા જ્યારે એમને ડરાઈ ધમકાઈને 1000-1500 રૂપિયા લઈ અને પછી જામીન લઈને છોડતા હોય છે। પાલનપુર શહેરમાં સિટી બસો ચાલુ કરવામાં આવી છે, અમે ખૂબ ખુશ છીએ, પણ જે સિટી બસો પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ વિરુદ્ધ કરવામાં આવી છે, જેના કોઈ સ્ટેન્ડ નથી, જેનો કોઈ હદ વિસ્તાર નક્કી નથી, મન ફાવે ત્યાં ફરે છે, મન ફાવે ત્યાં ઊભી રહે છે અને ટ્રાફિક વધારે છે। એના સિવાય નવી રિક્ષાઓ જે આપવામાં આવે છે એ લાયસન્સ વગર આરટીઓ કચેરીએ પાસ કરી દેવામાં આવે છે, એને સદંત બંધ કરવી જોઈએ। કારણ કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે રિક્ષા ડ્રાઈવરને ક્લેમ પણ લાયસન્સ ના હોય તો નથી મળતું, અથવા તો તેને પોલીસ અથવા આરટીઓ મેમો આપે તો લાયસન્સ વગર એનો દંડ લેવામાં આવે છે। તો જો લાયસન્સ વગર રિક્ષાઓ પાસ કરવામાં આવતી હોય તો બંધ કરવામાં આવે, અને મોંઘવારી લઈને રિક્ષા ચાલકો પોતાનું જે નાની સિટીઓ છે ત્યાં ભાડા વધારવાના છે। એસોસિએશન થ્રુ રેડ કમિટી દ્વારા હમણાં મેગા સિટીમાં ભાવ વધારો થઈ ગયો છે। અમે પણ રિક્ષા ચાલકો સાથે બેઠક કરીને જ્યાં 10 રૂપિયા છે ત્યાં 15 કરશું, 20 છે ત્યાં 25 રૂપિયા કરશું, અને રિક્ષા ચાલકો અને એના પરિવારના ભરણ પોષણ માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી। વર્ષોથી રિક્ષા ચાલકોના